સતલાસણાના ગોરિયાપુરમાં આવેલી મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 18 થી 20 બાળકોને ફૂડ પોઈઝનિંગ. તમામ બાળકોને સારવાર માટે વડનગર ખસેડાયા. ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચ રમેશભાઈ પટેલ તથા જિલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણ, જયંતિભાઈ પટેલ વકીલ ખડેપગે રહ્યા હતા. રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓમાં ઉલટી અને તકલીફ જોવા મળી. તમામ 18 થી 20 વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા. તમામની હાલત સુધારા ઉપર. રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા. મારું નામ કુમાર ટ્વિંકલબેન લક્ષ્મણભાઈ છે. અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલી ક્રિસમસની, તે અમે ક્રિસમસ ઉજાયો. પછી સાંજના 5 વાગે ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા. જમીન પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા. ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું. મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે. તે અમે નાચી રહ્યા. પછી થોડીક વારથી મેડમે ચોકલેટો આલી, ચોકલેટો ખાધી. પછી એની પાછળ અમે સંખ્યા ગણવા પાછા બેઠા કે વાંચવા બેહો એમ કીધું ને એટલે સંખ્યા ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા છોકરીઓને ઉધરસ ને એવું થયું, ઉલટી આવતી અચાનક. કેટલા વાગ્યા હતા રાત્રે બેટા? 9 વાગે. એટલે પછી શિક્ષકોએ શું આગળ કાર્યવાહી કરી? તમને બધાને આવું થયું? પછી શિક્ષકે તરત રિક્ષા મંગાવીને તરત અમને પેલા દવાખાનામાં લઈ ગયા. અહીંયા કેટલા વાગે લઈ રહ્યા હતા? અહીંયા અમને લગભગ 10 વાગે એમ્બ્યુલન્સ કરીને 10 વાગે અહીંયા કર્યા બધા. પરિસ્થિતિ એવી હતી કે જે બધી બાલિકાઓ ખરી ને એ બધાને કન્ટિન્યુ ઉધરસ બહુ આવતી હતી અને ઉધરસના કારણે એમની શ્વાસની તકલીફ બહુ થઈ હતી. એક પ્રકારનું એલર્જીક રિએક્શન હતું. ત્યારબાદ તમે શું પ્રયત્ન કર્યા? એ બધી દીકરીઓના એનો જે સ્ટાફ થયો ને એ બધું જીવનધારા હોસ્પિટલમાં એટલે અમને સમાચાર મને જીવનધારાને તરત પહોંચી ગયા હતા. તો જીવનધારાની અંદર બધી વ્યવસ્થા કરાવી, બહારના ડૉક્ટરો પણ બોલાયા અને બધા ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ પ્રાથમિક સારવાર આપીને વડનગર જીએમએસ ખાતે બધા રવાના કર્યા. હાલની કન્ડિશન કેવી છે? હાલ બધા સ્ટેબલ છે અને બધા અત્યારે એલર્ટ રૂપમાં છે. કોઈ પેનિક વાતાવરણ રાત્રે થઈ ગયું પણ અત્યારે બધું સ્ટેબલ છે. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. કેટલા વિદ્યાર્થીનીઓ ત્યાં હશે અત્યારે? અત્યારે ત્યાં 18-20 વિદ્યાર્થી ત્યાં એડમિટ છે અત્યારે વડનગર. મારું નામ ડૉક્ટર એસ પટેલ છે. હું એસોસિએટ પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છું, GMERS મેડિકલ કોલેજ વડનગર. ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ અરાઉન્ડ 19 બાળકો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલ. એમાંથી 17 મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને 2 બાળકો પીડિયાટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે. એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચડવો, બેચેની થવી, ઉલટી ઉપકા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી. ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે. એમાંથી 5 વિદ્યાર્થીની આઈસીયુમાં TICUમાં દાખલ છે, 12 વિદ્યાર્થીની ફિમેલ વોર્ડ એમાં દાખલ છે અને 2 બાળકોના વિભાગમાં દાખલ છે. 5 જે આઈસીયુમાં દાખલ TICUમાં દાખલ છે એમાંથી 4 વિદ્યાર્થીની તબિયત એકદમ સ્ટેબલ છે, જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં શિફ્ટ કરી દઈશું. એક બાળકને થોડી શ્વાસની તકલીફ છે, એની સઘન સારવાર ચાલુ છે. બાકીના જે 12 બાળકો ફિમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે, એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા પીવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે. ખાસ કરીને અત્યારે એની સઘન શોધખોળ ચાલુ છે, પણ પ્રાઇમરી અમને એવું લાગે છે કે કદાચ આનું પાછળ કોઈ ખાવામાં કોઈ એલર્જી વસ્તુ થઈ હોય કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય અથવા તો 2-3 વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થીને ડરી ગઈ હોય એવું બી પ્રાઇમરી અમને જાણવા મળ્યું છે.